અમરેલી શહેરની ફરતે પસાર થનારા 272 કરોડના રાધેશ્યામ બાયપાસનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થશે. મંત્રી કૌશિકભાઈ. અમરેલી જયસિંહપરા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત અને અંદાજે રૂપિયા 1.60 કરોડના ખર્ચે નિર્મિત નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ રાજ્ય સરકારના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાંસદ ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યાધુનિક સુવિધાસભર શાળાની ભેટ વિદ્યાર્થીઓને મળી હતી. 300 થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાને સ્માર્ટ બોર્ડ, પ્રયોગશાળા અને વર્ગખંડની અત્યાધુનિક ભેટ મળી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બને તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવી શાળાના નિર્માણથી જયસિંહપરા તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળશે. તેમણે આ કાર્ય માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમરેલી વિધાનસભાની તમામ પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાન 100% પરિપૂર્ણ કરશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં જયસિંહપરા નજીકથી પસાર થનારા અંદાજે રૂપિયા 272 કરોડના ખર્ચે નિર્માણ પામનારા રાધેશ્યામ બાયપાસનું કામ પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ બાયપાસના નિર્માણથી વિસ્તારમાં વાહન વ્યવહાર સુવિધા સુધરશે તેમજ વિકાસને નવી ગતિ મળશે. કાર્યક્રમના પ્રારંભે સાંસદ ભરતભાઈ સુતરિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તુષારભાઈ જોશી, સહકારી અગ્રણી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન પીપી સોજિત્રાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લીંબાણી, ઉપપ્રમુખ કાલેણા, સભ્ય માંગરોળિયા, ત્રાપસ્યા, અગ્રણી અતુલભાઈ કાનાણી, શાળાના આચાર્ય, શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.